નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ તમામ પેન્શનો માટે ખાસ સૂચના આવી છે. 30 નવેમ્બર સુધીમાં આ કામ ખાસ કરી લેજો, નહીં તો તમારું પેન્શન અટવાઈ જશે. ને અત્યારે જ આવે છે મોટા સમાચાર. જો તમે પેન્શન ધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. પેન્શનો માટે સરકાર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે મિત્રો. નવા વર્ષમાં શરૂઆતમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે, તો 30 નવેમ્બર મિત્રો આ મહિના અંત સુધી તમારે આ કામ ફરજિયાત કરી લેજો. સંપૂર્ણ ચર્ચા કરવાના છે. ચર્ચા કરતાં પહેલાં આપણી ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી હશે. તો આપણે આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો, નિવૃત્ત કર્મચારી, સરકારી મિત્રો, પેન્શનધારક મિત્રો, વધારે સમયને બગાડ આવીને શરૂઆત કરું છું. તો મિત્રો, પેન્શનો માટે મહત્ત્વનો સમય આવી ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પેન્શનોના જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું હોય છે. તમે એટલે કે જમા કરવાનું હોય છે. આ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે પેન્શન હયાત હોવાનો પુરાવો હોવો જોઈએ. તે દર વર્ષે સબમિટ કરવા ફરજિયાત છે. જો તમે પેન્શન છો, તમારું પેન્શન ચાલુ રાખવા માગો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2024 છે. જો મેં તારીખ સુધીમાં તમારું જીવનપત્ર જમા નહીં કરાવો, તો સબમિટ નહીં કરો, તમારું પેન્શન બંધ પણ થઈ જશે. તેથી તમામ પેન્શન સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવે, જેથી તેમના પેન્શનમાં કોઈ વિક્ષેપ ન આવે. જીવન પ્રમાણપત્ર શું છે? તો મિત્રો, તમે જાણો છો તેમ જીવન પ્રમાણપત્ર અથવા જીવન પ્રમાણપત્ર એક દસ્તાવેજ છે જે સાબિત કરે છે પેન્શનર હજુ પણ જીવિત છે. એક ડિજિટલ પ્રમાણપત્ર છે જે આધાર કાર્ડ બાયોમેટ્રિક માહિતી પર આધારિત છે. એ દર વર્ષે તેમ સબમિટ કરવું જરૂરી છે, જેથી પેન્શન વિભાગ ખબર પડે કે પેન્શન જે જીવિત છે અને તેને પેન્શન મળવું જોઈએ. ઓનલાઈન સબમિટ પેન્શન મિત્રો, કેવી તમે ઓનલાઈન સબમિશન પેન્શનર માટે? તો મિત્રો, વેબસાઇટ પર જઈને તેમનું જીવન પ્રમાણે ઓનલાઈન સબમિટ કરી શકીએ છીએ. આ માટે તે પૂરા આધાર કાર્ડ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી આપવી પડશે. બેંકની મુલાકાત લઈ પેન્શન માટે બેંક શાખાની મુલાકાત જીવન પ્રમાણે સબમિટ કરી શકે છે, અને તે બેંક કર્મચારીની મદદથી લઈ શકે છે. અને મિત્રો, પોસ્ટ ઓફિસમાંથી પેન્શન મેળવનાર પેન્શન ત્યાં જઈને જીવન પર સબમિટ કરી શકે છે. ઘર બેઠા 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શન માટે આ સુવિધા ઘર જ પૂરી પાડવામાં આવશે, પણ તેઓ તેમના જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે. મેં ડોક્યુમેન્ટ જોઈ લઈએ કે આધાર કાર્ડ, પેન્શન પાસબુક, પેન્શન પાસબુક, બેંક પાસબુક, ઓળખ કાર્ડ અને મોબાઈલ નંબર, આટલા દસ્તાવેજ પણ જોઈશે મિત્રો. અને જે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા ન કરવા ગેરફાયદા: જો કોઈ પેન્શન 30 નવેમ્બર 2024 સુધી તેઓ જીવન જમા નહીં કરાવે, સબમિટ નહીં કરે, સમસ્યા ઊભી થશે મિત્રો. પેન્શન બંધ થશે. સૌથી વધુ ગેરલાભ છે તે પેન્શન બંધ થઈ શકે, એટલે કે દર મહિને પેન્શનની રકમ નહીં મળે. નાણાકીય મુશ્કેલી: પેન્શન બંધ થવાના કારણે પેન્શનને નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, ખાસ કરીને જો તે પેન્શન સંપૂર્ણ નિર્ભર હોય. ફરી શરૂ કરવામાં સમસ્યા: એકવાર પેન્શન બંધ થઈ જશે તો ફરી શરૂ કરવામાં મુશ્કેલી આવી શકે છે. સમય પર બંને લાગશે. બાકી રકમ ખોટ: જો પેન્શન બંધ થઈ જાય તો તે સમયગાળા દરમિયાન બાકી રકમ મેળવવામાં વિલંબ થઈ શકે છે, અને કેટલાક કિસ્સામાં રકમ બિલકુલ પ્રાપ્ત ન થઈ શકે મિત્રો. જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા ફાયદા છે: પેન્શન ચાલુ રાખવા સૌથી મોટો ફાયદો એ છે કે પેન્શન કોઈ પણ અવરોધ વિના ચાલુ રહેશે. નાણાકીય સુરક્ષા: નિયમિત પેન્શન મેળવવાની પેન્શન નાણાકીય સુરક્ષા મળે છે. તે સરળતાથી પોતાના ખર્ચમાં પહોંચી વળે છે. પેન્શનરોની બચવું: સમયસર લાઈફ સર્ટિફિકેટ જમા કરવાની પેન્શનરો માટે મુશ્કેલી બચે છે. સરકારી યોજના લાભ: ઘણી સરકારી યોજના પેન્શન માટે નિયમિત પેન્શન મેળવવાની યોજનાનો લાભ મેળવવામાં આવે છે. તો મિત્રો, નિષ્કર્ષ જોતાં એટલું સ્પષ્ટ લાગી રહ્યું છે કે પેન્શન માટે જીવન પ્રમાણપત્ર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. એ સમયસર જમા કરવું ખૂબ જ જરૂરી છે, જેથી પેન્શનનો કોઈ અડચણ ના આવે. સરકારે પગલે સરળ બનાવવા માટે ઘણા પગલાં લીધા છે. પેન્શનરોએ આ સુવિધા લાભ લેવો જોઈએ. સમયસર તેનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું જોઈએ. યાદ રાખો, 30 નવેમ્બર 2024 સુધી છેલ્લી તારીખ છે. આ પહેલાં કૃપા કરીને તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરો, જેથી તમારું પેન્શન મુશ્કેલ વિના તમારા ખાતામાં પહોંચી વળે. તો મિત્રો, માહિતી હતી આજની.